સુરતના ગોડાદરાથી ખંડણીખોર શ્રવણ જોશીની ધરપકડ થઈ છે। આમ આદમી પાર્ટી કાર્યકર શ્રવણ જોશી અને સંપત ચૌધરીની ધરપકડ થઈ। લિંબાયતમાં સસ્તા અનાજની દુકાનના વેપારી પાસેથી 1 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી। લાયસન્સ રદ કરાવીને દુકાનને તાળા મારવાની ધમકી આપી હતી। કાળા બજારીનો ખોટો આરોપ લગાવી બદનામ કરવાની ધમકી આપી હતી। અગાઉ પણ શ્રવણે એક દુકાનદાર પાસે 50,000 માંગ્યા હોવાનું સામે આવ્યું છે। પાર્ટીના કાર્યકરોના ચા પાણીના ખર્ચ માટે રૂપિયા માંગ્યા છે। मांग्या और त्यारबाद जो नीलेश मोरे करीने जे एनी पासेथी अने एनो जे बदरी करीने जे वच्चेटियो हतो जे आ लोकोनो ज माणस हतो के जे सस्ता अनाजनी दुकानवाळानो अने एनी पासेथी आ लोकोए लाख रुपया लीधा था ने बीजा भविष्य में लेवानी ए लोकोने डील थई थी। तो त्यारबाद सस्ता अनाजनी दुकानवाळा लिंबायत पोलीसनो संपर्क करता 308(2) मुजब खंडणीनी जे फरियाद छे दाखल करवामां आवी छे। श्रवण जोशी और संपत चौधरी ये 2 व्यक्ति की धरपकड़ करवामां आवी छे। श्रवण जोशी कौन से होद्दो? अभी तो 1 लाख रुपए तो हमने पहले दिए थे, तो उसके बाद में वो 50,000 हर महीने लेके मांग की। ये लोग क्यों मांग रहे हैं पैसा बोल रहे हमको धमकावे, ग्राहकों को डरावे, हमको बोलते ग्राहकों को बोले कि ये करो वो करो, तुम लोग कम देते हो, ऐसा वैसा करके हमको बहुत डराया वो लोगों ने। किस तरह मांग रहे थे, किस तरह ब्लैक में हफ्ते के जैसा मांग रहे थे। बोल रहे थे कि आप लोग पैसे दो, मंथली 50,000 रुपए दो, नहीं तो तुम्हारी दुकान नहीं चलवाने देंगे, बंद करवा देंगे। पहचान किस तरह देते थे? पहचान किस तरह देते थे? पहचान हम आम आदमी पार्टी से है, तुमको धंधा चलाना हो तो चलाओ, नहीं तो फिर हम दुकान पे ताला लगवा देंगे, हमको 50,000 रुपये हर महीने लेके चाहिए। सस्ता अनाजनी दुकानदार ने महीने 20 થી 25,000 આપવા પડશે તેવું કહી 1 લાખ રૂપિયાની માગણી કરનાર સુરત આમ આદમી પાર્ટીના હોદ્દેદાર આજે શ્રવણ જોશી અને તેના સાગરીત સંપતની એસઓજી દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે આ સમગ્ર મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ થઈ હતી, જેમાં મુખ્ય આરોપી તરીકે શ્રવણ જોશી છે તેમને સસ્તા અનાજની દુકાનદાર પાસેથી આજે 1 લાખ રૂપિયાની ખંડણી માગી હતી અને શ્રવણના બદલામાં આજે સંપત છે તે લાંચની રકમ લેવા માટે ગયા હતા અને વેપારી દ્વારા તેનો એક હિડન કેમેરાથી વિડીયો પણ છે ઉતારવામાં આવ્યો હતો। મહત્વની વાત છે કે આ પૈસા છે શ્રવણ જોશીના કહેવાથી લીધા છે તેવું પણ જે સંપત દ્વારા કહેવામાં આવ્યું છે અને એક વિડીયો પણ છે સામે આવ્યો છે। આ ઉપરાંત પાર્ટીમાં પણ પૈસા આપવા પડે તેવી પણ વાતચીત છે તે આ વાયરલ જે વિડીયો છે તેમાં સામે આવી રહી છે। ત્યારે હાલ તો એસઓજી દ્વારા આમ આદમી પાર્ટીના સુરતના હોદ્દેદાર આજે શ્રવણ કુમાર જોશી છે તેની ધરપકડ કરવામાં આવી છે। શ્રવણની સાથે તેના સાગરીત સંપત ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી છે। આ ખંડણીખોરોએ સસ્તા અનાજની દુકાનમાં જે કાળાબજારી થતી હતી તેના આરોપસર સોશિયલ મીડિયામાં દુકાનદારને બદનામ કરવાની ધમકી આપી હતી અને દર મહિને 25,000 થી 50,000 રૂપિયા જેવો હપ્તાની પણ માગણી કરી હતી અને નિલેશ મોરે જે વેપારી છે તેમને ફરિયાદ કરતા આ સમગ્ર મામલો છે સામે આવ્યો છે। હવે આરોપી છે તે ઝડપાઈ ચૂક્યા છે। જો કે આગામી દિવસોમાં એવી પણ તપાસ થશે કે અગાઉ કોઈ દુકાનદારો પાસેથી કોઈ દ્વારા ખંડણી માગવામાં આવી છે કે પછી પૈસા લેવામાં આવ્યા છે કે નહીં તે બાબતે પણ હવે એસઓજી દ્વારા તપાસ કરશે। પરંતુ હાલ સુરતમાં આમ આદમી પાર્ટીના એક હોદ્દેદાર ખંડણી લેતા તેના સાગરીત સાથે ઝડપાયા હોવાને લઈને રાજકીય લોબીમાં પણ ગરમાવો આવ્યો છે અને આ જે હોદ્દેદાર અને તેના અન્ય સાગરીતોએ કોઈ પાસે અગાઉ પૈસા લીધા છે કે નહીં તે બાબતની પણ હવે એસઓજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે। કેમેરા પર્સન કેજી વઘાસિયા સાથે મિત્રો બાબરા, ન્યૂઝ કેપિટલ, સુરત।